मोहम्मद सल्लल्लाहु बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। ગયા અઠવાડિયે પણ 2-3 ફાતિહા પઢાવ્યા, ફરીથી આજે પણ 2 ફાતિહા પઢાવવા ઊભો થયો છું. મને લાગે છે ખબર નહીં શું મુંબાસા ઉપર શું થઈ રહ્યું છે કે આપણે આપણા બુઝુર્ગોને ગુમાવી રહ્યા છીએ, જેની આપણને વધારે જરૂર છે, જેના પાસેથી આપણને હિદાયત મળે છે, જાણવાનું મળે છે, આપણને માર્ગદર્શન મળે છે. પણ અલ્લાહ બહેતર જાણે છે. તાજેતરમાં આપણે 2 ખાસ મુરબ્બીઓને ખુદા હાફિઝ કર્યા. તો ભાઈઓ, આજે પહેલાં હું શરૂ કરું આપણા માનવંતા નરગીસભાઈ, યુસુફ કરમાલીની વાઈફ, વર્ષોથી મુંબાસામાં હતા. યુસુફ કરીમની વાઈફ વર્ષોથી મુંબાસામાં હતા. એક અનોખી હસ્તી હતી, એક વડીલ હતી, ઘણી લાઈક માય વાઈફ એના હીરો વર્શિપ કરતા હતા. પણ હવે એની કઝા આવી ગઈ તો એ ગયા. અને તાજેતરમાં લગભગ કદાચ આ છોકરાઓને ઓળખતા હોય, પણ આપણા અકબરભાઈ ગુજરી ગયા. અકબરભાઈ મોહમ્મદ તકી અબ્દુલ્લા કાનજી. અકબરભાઈ તરીકે કોઈ નહોતો બોલાવતા, ભા તરીકે બોલાવતા હતા. અને ક્રિકેટના એટલા શોખીન, અને એની સાથે ઝઘડો કરવો હોય ને પાકિસ્તાન હારી હોય ને તમે કાંઈ બોલો તો તમારું ખૂન કરવા માટે તૈયાર હતા. એટલા શોખીન હતા, એટલા જ હસમુખ હતા, શાંત હતા, કોમની સેવા કરતા હતા. પણ એવાને ચાલ્યા ગયા. તો ભાઈઓ, ચાલો આપણે બધા ભેગા થઈને નરગીસભાઈને અને અકબરભાઈને યાદ કરીએ. યા રબી, તો આ 2 ભાઈ, એક અમારા ભાઈને ને અમારી બહેનને, ઓર અધર મારા વડીલોને તું તારી રહેમત અને મગફરતથી માલામાલ કરી દેજે, એમના ગુનાહ બક્ષ દેજે, કબરના અઝાબથી બચાવજે, કબર એક જન્નતનો આલીશાન મકામ બનાવજે અને જન્નતમાં આલા દરજો અતા કરજે. તો ભાઈઓ, સૂરતુલ મુબારકતુલ ફાતિહા. તો ભાઈઓ, હવે રાબેતા મુજબ ઇકબાલભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે 2 શબ્દ કંડોલન્સના બોલે પ્લીઝ. Bismillahirrahmanirrahim. Assalamu alaikum. I'll speak in English if it's fine. So I'd like to first start by thanking Masum Uncle for giving us this opportunity to remember my aunt. Secondly, Asif was in town. I'm sure you all met him, but unfortunately he couldn't be here with us. So I'll speak on behalf of him and the Karim family. He is actually on his way to the airport just now. What can I say about Nargis Chachi? What I can recall from memory is she was a very hard-working and a person who sacrificed a lot for her family. In those days, I'm talking about 40 years ago, it was not usual, or it was quite unusual for women to be working. They would normally be housewives, but Nargis Anchi worked very hard in bringing up the family, and the fruits of those are seen in the 3 sons that she had. All 3 sons became community leaders. They excelled in sports and are very successful businessmen. So it's because of her hard work, in together with, of course, Yusuf Uncle, my chacha. And I think that's really what I would like to say about Nargis Chachi. Suratul Mubarak, Fatiha, all marhumin. થેન્ક યુ ઇકબાલભાઈ. નરગીસભાઈ માટે તો જેટલું બોલીએ એટલું ઓછું છે, પણ આપણી દુઆ સાથ છે. તમને કુટુંબને અમે હાજરી આપીએ છીએ, તમને અલ્લાહ સબર આપે. તો ભાઈ, અકબરભાઈ માટે હું મોહસિનભાઈને કહીશ કે 2 શબ્દ બોલે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સલામ અલૈકુમ. પ્રથમ તો સિનિયર સિટીઝનના પ્રમુખ સાહેબ આપણે એને કાકાજી તરીકે ઓળખે છે, તો એટલા માનથી ને થોડું વજનથી બી કે ના આવવું પડશે. તો અને બધાય સિનિયર સિટીઝનના હોદ્દેદારો અને બધાય સિનિયર સિટીઝન, અલ્હમ્દુલિલ્લાહ આ એક નેમત છે આપણા પાસે કે આપણે
આ ગેધરિંગ બી કરે છે અને આપણા વડીલોને બી યાદ કરે છે. જેમ કાકાએ કીધા, મરહૂમ અકબર અલી મોહમ્મદ તકી અબ્દુલ્લા કાનજી, જેને આખો ગામ મંબાસાનો ભા તરીકે ઓળખતો હતો, કેમ કે સૌથી મોટા ફરજંદ હતા અને ફેમિલીના ભા હતા. તો અમે બધાય એના નેફ્યુઝ ને નીસીસ બી એને ભા બોલાવતા હતા. અને અહીંયા જાંબો એસો સર્વિસ જેને યાદ હશે, ઘણા વર્ષો અહીંયા એને કાઢ્યા છે. અને અલ્હમ્દુલિલ્લાહ ફેમિલીના એક પિલર હતા. ફેમિલીને સાથે રાખવામાં, ફેમિલીના ઘણા પ્રસંગો દુનિયાભરમાં એ પહોંચી જતા હતા. જ્યારે મરહૂમ અમારા દાદા મોહમ્મદ તકી અબ્દુલ્લા કાનજી આ દુનિયાથી ચાલે ગયા. અહીંયાથી નીકળ્યા લગભગ 30 વર્ષ થયા છે. પણ પહેલાં જ્યારે એ મદાઈનમાં હતા, યુએસમાં જ, તો એ હાઉઝાના એડમિનિસ્ટ્રેટર તરીકે હતા. એક મદ્રેસોમાં ચાલતો હતો, તો એને મારી ચાચી એડમિનિસ્ટ્રેશન કરતા હતા. અને પછી ઓહાયોમાં એ લોકો ઘણા વર્ષ ત્યાં હતા. તો અહીંયા એને ભા બોલાવતા હતા. વहाँ વધારે પાકિસ્તાનની કમ્યુનિટી છે તો એને ચાચા બોલાવતા હતા. તો શબીર અંકલ, હવે એક ચાચો બાકી રહી ગયો છે 7 ભાઈઓમાંથી, એ હમણાં દફનગીરી માટે ગયા તો બધા એને મોટું પહેચાનીને કહેતા હતા કે અમે ચાચાના ભાઈને મળવું છે, કેમ કે ચાચા અમને મોટો પહેરા છે, ચાચા સાથે અમારો સંબંધ હતું. તો અલ્હમ્દુલિલ્લાહ વहाँ એને ઘણી ખિદમત અને ભોગ બી આપી છે. એ જેમ કે અમે અને જેટલા અહીંયા હશે કબૂલ કરશે કે એ બીજનો કે એ પાયો જે છે એ મંબાસા જમાતમાંથી અને મંબાસાની આ અપબ્રિંગિંગ જે છે, આપણી કોમિયત જે છે, એનો અલ્હમ્દુલિલ્લાહ નતીજો ને એની જે ઉજાલો છે તો આપણે બધા જાણીએ છીએ દુનિયાભરમાં અલ્હમ્દુલિલ્લાહ છે. તો થેન્ક યુ વેરી મચ સિનિયર સિટીઝનના હોદ્દેદારો, પ્રમુખ સાહેબ, બધા સિનિયર સિટીઝનો દિલાસા માટે. અને ફેમિલીના બિહાફ ઉપર તમને બધાને બહુ જ શુક્રગુજાર છું. અને તમને એક જહેમત રિક્વેસ્ટ કરું કે આપણે એક સૂર્ય ફાતિહા પર મરહૂમ અકબર અલી મોહમ્મદ તકી અબ્દુલ્લા કાનજી અને સર્વે મરહૂમો માટે. બિસ્મિલ્લાહિર ભાઈઓ, આપણે આપણા માનવંતા મહેમાન જરાક મોડા થયા છે, તો આપણે આજે પેલા વહાબભાઈને કશું કાંઈ પડી દીધું. अज़मत मोहम्मद व आले मोहम्मद पर आवाज़ बुलंद सलावत. हाय सादात ने इस दहर में क्या क्या देखा. हाय सादात ने इस दहर में क्या क्या देखा. उनको खुशियाँ ना मिली, गम ही ज़्यादा देखा. रोटियाँ मांग के जिस दर से फरिश्ते जाएं, रोटियाँ मांग के जिस दर से फरिश्ते जाएं, ईद के रोज़ भी उन बच्चों ने फाका देखा. वो तकी हों के नकीब, मूसी काज़िम या रज़ा. वो तकी हों के नकीब, मूसी काज़िम या रज़ा. सख्तियाँ कैद की और जहर का प्याला देखा. अरे पुश्त पे जिसको बिठा
تھے رسول اکرم، پشت پہ جس کو بٹھاتے تھے رسول اکرم، اس نواسے ہی کا سر برسر نیزا دیکھا، جس کے بازو تھے ردا زینب کبریٰ کے لیے، جس کے بازو تھے ردا زینب کبریٰ کے لیے، کیسے بی بی نے اسے بازو بریدہ دیکھا، گر گئی خاک پہ غش کھا کے علی کی بیٹی، گر گئی خاک پہ غش کھا کے علی کی بیٹی، پوچھا سغرانے کے پردیس میں کیا کیا دیکھا، صبح عاشور ڈھلی شام غریباں آئی، صبح عاشور ڈھلی شام غریباں آئی، چار پہروں میں قیامت کو گزرتا دیکھا، رو دیے سرور خان جگر تھام کے ہم، جب عزا خانے میں رکھا ہوا جھولا دیکھا، ہائے سادات نے اس دہر میں کیا کیا دیکھا. ભાઈ આપણા મહેમાન આવી ગયા છે, આપણે એને ફાઇને કરશું, એને ફાઇનમાં એટલે કરશું 1 કલાક બોલાવવાનું કરશું, પછી ભલે મગરીબની નમાઝ કદા થઈ જાય. તો હુસેનભાઈને ઘણા બધા ઓળખતા હશો, આપણા નસીમકોના માજી પ્રમુખ સાહેબ છે. નસીમકો એટલે આફ્રિકા ફેડરેશન છે ને એમ નસીમકો એના માજી પ્રમુખ સાહેબ છે. અહીંયા અવારનવાર આવે છે, ભલે અમેરિકામાં મિનેસોટામાં રહે છે પણ એનું જીવ બધું આફ્રિકાનું છે, આફ્રિકા જ છો તમે, બરાબર છે. તો આજે આપણા ખુશકિસ્મત છે કે એણે કબૂલ કર્યું છે, તો એમને પ્લીઝ રિક્વેસ્ટ કરીશ તમે બેસીને ઊભો થઈને કેમ કરતા. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين أبي القاسم محمد હું માસુમભાઈનો આભાર માનું છું. એ જ્યારે પણ હું આવું છું મુંબાસા અને એની ને મારી નજર પડે છે તો એ હંમેશા મને કહે છે કે સિનિયર સિટીઝન વાસ્તે તમે કાંઈ આવીને કાંઈ અમારા વાસ્તે પ્રોગ્રામ કરો.
મને એમ થયું કે આજે હું તમને પયગંબર ઇસ્લામની એક હદીસ છે કે જેમણે એમના સાથીને કીધું હતું, અબુ ઝર ગફારીને, એણે સમજાવ્યું હતું અબુ ઝર ગફારીને કે ઇન્સાન જો આપણે જ્યારે ઇન્સાન જન્મ થાય છે અને ઇન્સાનનું મરણ થાય છે, એ વખત એવો છે કે પહેલાં જેટલી વસ્તુ એક બચ્ચાને આવડે છે એ એમના મા બાપ તરફથી હોય છે. એના મા બાપ એને શીખવાડે છે કે કેમ ચાલવાનું, કેમ બેસવાનું, કેમ સૂવાનું, કેમ ખાવાનું, એમ તરીકે એને મોટો કરે છે. અને પછી વખત આવે છે કે એ જ જે સિનિયર હતો એ પાછો જુનિયર થઈ જાય છે, એ પાછો નાના બચ્ચાની માફક થઈ જાય છે. આ ઇન્સાનની એક હાલત છે કે શરૂ જે કરે છે એની અંત એ જ આવે છે. હવે એના બચ્ચાઓ ઉપર હોય છે કે કેવી રીતના એમના મા બાપને હવે એ રાખે કે જે મા બાપે એને ભોગ દીધો તો જ્યારે એને જરૂર હતી ત્યારે. તો પૈગંબર ઇસ્લામે અબુ ઝર ગફારીને કીધું હતું કે લાંબી જિંદગી ક્વોલિટીની હોવી જોઈએ, ક્વોન્ટિટીની નહીં. આપણી ઇન્સાનની ભૂલ એ થાય છે કે આપણે ખુદા પાસે લાંબી ઉંમરો માંગીએ છીએ, પણ લાંબી ઉંમર હોય અને સેહત ન હોય તો એ ઉંમર કઈ કામની. આજે તમે જોવો તો ઓલ્ઝાઇમર્સ છે કે આ બધા પ્રોબ્લેમ્સ છે. મને પૂછવામાં આવતું હતું કે કેમ અમારા વખતની અંદર, કેમ આપણે આફ્રિકામાં અમે જ્યારે હતા યુગાન્ડાની અંદર ત્યારે કેમ ઓલ્ઝાઇમર નહોતું સંભળાણું. ઓલ્ઝાઇમર નહોતું કારણ કે માણસોની જિંદગી જે છે ને એ 70 વર્ષના નીચેની હતી. તો ઓલ્ઝાઇમર જેવી વસ્તુ તો સંભળાતી જ નહોતી. પણ જ્યારે ઇન્સાન જીવવાનું વધારે કરી નાખ્યું અને કહેતા ગયા કે ભાઈ અમને લાંબી ઉંમર જોઈ છે, લાંબી ઉંમર જોઈ છે, તો હવે 80 ને 90 વર્ષની થઈ. જ્યારે એમ થયું ત્યારે ઓલ્ઝાઇમર ને ડિમેન્શિયા ને આ બધી જાતની બીમારીઓ આપણને હવે ખબર પડતી ગઈ કે કેવી બીમારીઓ છે આ. તો પૈગંબર ઇસ્લામને એને કીધું હતું કે અબુ ઝર, તને જો જિંદગી જોતી હોય તો ક્વોન્ટિટીની નહીં માંગ, તો ક્વોલિટીની માંગ છે. ને એ ક્વોલિટીની જિંદગીની અંદર 3 એવી વસ્તુ એણે કીધી પૈગંબરે અબુ ઝર ગફારીને કે આ હંમેશા તારી જિંદગીની અંદર તારી પાસે રાખજે, કારણ કે તું આ તારી પાસે હશે તો તું એક ક્વોલિટીની જિંદગી જીશ. કે શું છે? તો પૈગંબરે કીધું કે પહેલી વસ્તુ તો એ છે કે લવ ફોર અધર્સ ધેટ યુ લવ ફોર યોરસેલ્ફ. તમે બીજા વાસ્તે એ પસંદ કરો કે જે તમારા પોતા વાસ્તે જે તમે પસંદ કરો છો. અને હેટ ફોર અધર્સ ધેટ યુ હેટ ફોર યોરસેલ્ફ, કે તમે એ પણ હેટ કરો, તમે નફરત કરો છો. તમારા વાસ્તે નફરત છે તો પછી બીજા માણસ વાસ્તે નફરત કરો. પણ ઇન્સાનનો પ્રોબ્લેમ શું છે કે આપણને જે ન ગમે એ આપણે બીજા ઉપર કરીએ. નફરતની વાત આવે છે તો એ જ પ્રોબ્લેમ થાય છે કે મને નફરત છે પણ આને નહીં. એ નથી સમજતો કે તો તમને જો નફરત હોય તો સામે એને પણ નફરત છે એ વસ્તુ હતી, તો શું કામ કરવું જોઈએ આપણને. તો પૈગંબર એને સમજાવે છે કે આ એક વસ્તુ, અને આ જે વસ્તુ હતી ને એ જીસસ ક્રાઇસ્ટ હઝરતે ઈસાએ એના જૂના બાઇબલની અંદર પણ આ લખ્યું છે કે લવ ફોર અધર્સ ધેટ યુ લવ ફોર યોરસેલ્ફ. હવે ઇન્સાન અગર એક વસ્તુની અંદર ખ્યાલ કરે કે હું એ વસ્તુ પસંદ કરું બીજા વાસ્તે કે જે મને પસંદ છે, મને શોખ છે એમાં,
તો કેટલી જિંદગી આપણે બદલાવી શકીએ છીએ. આ તલાકો આપણી કમ્યુનિટીની અંદર, તમને ખબર છે આજે આપણી કમ્યુનિટીની અંદર ક્યાંય બી રિશ્તો બંધાય છે તો એની ગેરંટી 50%થી નીચે છે. એમ નથી આપણી કમ્યુનિટીમાં એનીમોર ક્યાંય પણ કે જો સગાઈ થઈ જશે એની તો એના વિવાહ થશે નહીં. 50% આપણી કોમની અંદર અત્યારે સગાઈઓ તૂટી જાય છે. વિવાહ તમે જો તો આપણી હાલત ખરાબ થતી જાય છે. દિવસે દિવસે આપણી હાલત બદલતી જાય છે. અમે તરફ એક વખત એનાલિસિસ કર્યું હતું તો વિવાહ પણ 50% ખાલી ગેરંટી છે કે તમારા વિવાહ મરતદમ તક સુધી રહેશે. હવે તો જમાનો એવો આવી ગયો છે કે બચ્ચાઓ મોટા થઈ જાય તો હસબન્ડ વાઈફ કહે છે કે નહીં હવે બસ મેં સહન કરી લીધું. ઘરવાળી કહેશે મેં સહન કરી લીધું, હસબન્ડ કહેશે મેં સહન કરી લીધું, બસ હવે તો બચ્ચાઓ મોટા થઈ ગયા છે, મને તારી જરૂર નથી. આ એક વસ્તુ ચાલી રહી છે આપણી કોમની અંદર, અને એ વસ્તુઓ છે કે જે નાની નાની વસ્તુઓમાં યુનાઇટેડ સ્ટેટ્સ ને કેનેડાની અંદર તમે જો જોવા જશો તો 70થી 80% જે રિશ્તો તૂટે છે એ કોર્ટમાં જાય છે. તમે એ લોકોને સમજાવશો, તમે એના સાથે બેસશો, ઇટ્સ ટુ લેટ. કારણ કે પૈસાઓની વાત હોય છે, એસેટ્સની વાત હોય છે, આ બધી જાતના પ્રોબ્લેમ્સ છે. તો અગર ઇન્સાન આ વસ્તુ પર ખ્યાલ કરે કે પૈગંબર ઇસ્લામે અબુ ઝરને ભલે આ નાની વસ્તુ કીધી છે પણ એ કેટલી મોટી વસ્તુ છે. પછી પૈગંબર ઇસ્લામ એને કહે છે કે બીજી વસ્તુ એ છે કે તારા ટાઈમમાંથી, તારો જે ટાઈમ છે દિવસનો, એ ટાઈમમાંથી થોડો વખત કોઈ બીજા વાસ્તે કાઢ. Take some time out of your own time for others. હદીસે કુદસીની અંદર, હદીસે કુદસીમાં પૈગંબર ઇસ્લામ કહે છે એને કે હદીસે કુદસીની અંદર, અને એ હદીસે જે છે બધી કુદસી એ બધી પૈગંબરોની હદીસો છે. એની અંદર અલ્લાહ કહે છે હદીસે કુદસીમાં કે જ્યારે હું બીમાર હતો ત્યારે તું ક્યાં હતો? પૂછે છે. જ્યારે મારી પાસે કપડાં નહોતા ત્યારે તું ક્યાં હતો? અલ્લાહ કહે છે કે જ્યારે મને ખાવાની જરૂર હતી ત્યારે તું ક્યાં હતો? હવે એ તો એને નથી કહેતા, આપણને સમજાવે છે કે ભાઈ જે બીમાર હતો, અત્યારે વખત કેટલો બદલી ગયો છે. તમે પોતે જ વિચાર કરો કે મને કોઈને જોવા જવું હોય તો પહેલાં તો મને એને ફોન કરવો પડે કે તમે ઘરે છો કે નથી. હાલાકી બીમાર છે, બહાર જઈ નથી શકતો, તો એ મને એને ફોન કરવો પડે કે તમે ઘરે છો કે નથી, તો હું તમને આવીને જોઉં. એ વખત ચાલ્યો ગયો કે હું માણસોના દરવાજા ખખડાવું ને તમે દરવાજો ખોલશો ને હું આવી જઈશ અંદર. એ ટાઈમ તો ચાલ્યો જ ગયો. તમને પહેલેથી જ એપોઇન્ટમેન્ટ રાખવું પડશે કે તમે છો કે નથી. તો ખુદા કહે છે કે જ્યારે તમે કોઈ બીમારને તમે જોવા જાઓ છો ત્યારે મને જોવા આવો છો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તમે જ્યારે બીમારને જોવા જાઓ છો ત્યારે તમે મને જોવા આવો છો. તમે જ્યારે કોઈને કપડાં પહેરાવો છો તો તમે મને કપડાં પહેરાવો છો. આ મારી જે ખલકત છે એ મને રેપ્રેઝેન્ટ કરે છે દુનિયાની અંદર. મને મારા તરફથી છે, મારી ખલકત છે. તો જ્યારે તમે કોઈ ભૂખો હોય છે ને તમે એને ખાવાનું આપો છો તો તમે મને ખાવાનું આપો છો. તો એ બહુ મોટી વસ્તુ છે. અગર આપણે આ જ વસ્તુ ઉપર પણ ખ્યાલ કરીએ તો આપણી પોતાની જિંદગી કેટલી આગળ વધી જશે.
અગર તમે જો આપણા ઇમામો છે, પૈગંબરો છે, તમને કોઈ આવીને એ તો નથી કહેતું કે જો આ ઇમામ છે નમાઝ પડે છે, તો ખબર છે કે નમાઝ તો પડે છે, ઇમામ છે નમાઝ તો પડે છે, રોજા રાખે છે, હજ જાય છે. આવી બધી વસ્તુ ઉપર ઇમામો અને પૈગંબરોની વાતો તમે મિંબર ઉપરથી નહીં સાંભળો. એનું કારણ છે કે જે વસ્તુની ઇમ્પોર્ટન્સ ખુદાએ દીધી છે એ નથી કે એ નમાઝ પડે છે, એ છે કે એ નમાઝ કેવી રીતના પડે છે. એ નથી કે રોજા રાખે છે, પછી એ રોજા રાખે છે કેવી રીતના રોજા રાખે છે. એ હજ જાય છે તો કેવી રીતના હજ જાય છે. એ બધી શું છે? એ એક એટિકેટ છે અને મેનર્સ છે જે પૈગંબરે ઇસ્લામ અબુ ઝર ગફારીને સમજાવે છે કે આને એટિકેટ અને મેનર્સ કહેવામાં આવે છે. કે તમે આ વસ્તુ તમે ઉપર આના ઉપર તમે ધ્યાન રાખો. ઇમામને આપણે ઓળખીએ છીએ એની એટિકેટ અને મેનર્સના લીધે. એ આપણને સમજાવવામાં આવે છે મેમ્બર ઉપરથી કે ભાઈ આની એટિકેટ, આની મેનર્સ શું હોવું જોઈએ. ઇન્સાન કેવી રીતના બેસે છે, કેવી રીતના ઊભો થાય છે, કેવી રીતના બીજાને રસ્તો દે છે, કેવી રીતના બીજાને ખુરશી દે છે કે તમે બેસો પછી હું બેસીશ, એ સમજાવે છે. તો પૈગંબર ઇસ્લામ કહે છે કે જેટલી વસ્તુ આપણે કરીએ છીએ જે વાજિબાતની અંદર છે, નમાઝ છે કે રોજા છે કે હજ છે, આ બધી વાજિબાતો જે છે એ ઇન્સાનના મેનર્સ અને એટિકેટ વાસ્તે છે. મેનર્સ તમને શીખાડશે. નમાઝ જેવી નમાઝ તમને મેનર્સ શીખાડશે, તમને વક્ત શીખાડશે કે કેવી રીતના વક્ત રાખવો જોઈએ આપણને. તો એ આપણે એના ઉપર ફોલો નહીં કરીએ તો આપણને જ નુકસાની થશે. ને પછી પૈગંબર ઇસ્લામ એને કહે છે, એક વખત અલ્લામા મજલિસી એક એવા આલિમ હતા કે જેને એની હિસ્ટ્રીની અંદર તમે જોશો તો તમને એ જોવામાં આવશે કે એને કોઈ દિવસ એના પગ લાંબા નહોતા કર્યા. શું કામ? કારણ કે એ કિતાબો લખતા હતા, હદીસો લખતા હતા, દુઆઓ લખતા હતા. એટલો ટાઈમ એને કાઢ્યો છે આ વસ્તુઓમાં કે છેવટે એણે એના બાલને એક ઓલી ખીલો હતો, એ ખીલા ઉપર એને દોરી બાંધીને એને એવી રીતના રાખ્યા હતા પોતાને કે એને નીંદર ના આવી જાય તો શું એ લખી શકે. તો એને પૂછવામાં આવ્યું અલ્લામા મજલિસીને કે અલ્લામા મજલિસી, તમે આ દુનિયામાં રહ્યો છો, તમને શું લાગે છે આ દુનિયા શું છે? અલ્લામા મજલિસી કહે છે કે ધીસ હાઉસ is like a house on fire. એ કે તમે એમ સમજો કે આ દુનિયા ફાયરમાં છે. તો જ્યારે ઘરમાં આગ લાગે છે તો ઇન્સાન શું બચાવવા જાય છે? એના ફોટા બચાવશે, એના પાસપોર્ટ બચાવશે, બાકી તો બીજું કંઈ નહીં બચાવી શકે ને એના બચાવને અને એની ફેમિલીને ટ્રાઈને બચાવશે. આજકાલ તો જમાનો બદલી ગયો છે કે આઈફોન જેવી વસ્તુ છે તો પહેલાં આઈફોન લેવા જશે, પછી બીજી વસ્તુ લઈ આવશે. ઘણી વખત તો હું ગાડીમાં જાઉં તો મારી ઘરવાળી જ મને કહેશે, હું એને કહું કે મારો ફોન ભૂલી ગયો છો, તો કે તમે મને ભૂલી જશો તો તમે પાછા નહીં જાઓ તેડવા મને, પણ તમારો ફોન ભૂલી જશો તો તમે તરત જ તેડવા જશો. આ હાલત થઈ ગઈ છે. તો એ કહે છે કે તમે એમ સમજો કે આ દુનિયા એક આગમાં છે, એક આગમાંથી તમને નીકળવાનું છે, તો તમે કેટલી વસ્તુ લઈ શકશો? તો પછી પૈગંબર અબુ ઝર ગફારીને કહે છે કે ત્રીજી વસ્તુ હું તને કહું છું એ છે કે તું હંમેશા તારી જિંદગીની અંદર ઈસાર રાખજે. ઈસાર, કુરાનની અંદર ઈસાર ઉપર ઘણું બોલવામાં આવ્યું છે. ઈસાર શું છે? ઈસાર એ વસ્તુ છે કે તમે બીજાની પસંદ તમારા પસંદ કરતા વધારે પસંદ કરો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ
એ એમની ફેમિલી એમના કાફલાને લઈને નીકળ્યા મદીનાથી, એને બધું ખબર હતી, પણ એ જે કરતા હતા એને એ ખબર હતી કે મને પસંદ છે જિંદગી, તો મને પસંદ છે, પણ એને ખબર હતી કે જે કૌમને જિંદગી, જે અલ્લાહના માણસોને જિંદગી જે છે એ જિંદગી વાસ્તે હું મારી જિંદગી આપી દઈશ. ને એને જિંદગી આપી દીધી, એના જ વાસ્તે આપી દીધી, કારણ કે આપણે સારી જિંદગી જીવે. તો એ કહે છે કે ઈસાર હંમેશા તમારી સાથે રાખો, કે તમે બીજાની પસંદ તમારી પસંદ કરતા વધારે પસંદ કરો. તો જ્યારે ઇન્સાન આ વસ્તુઓ રાખે છે, આ વસ્તુઓની પ્રેક્ટિસ કરે છે, આ વસ્તુઓ પોતાની જિંદગીમાં અસર કરે છે, તો એનું રિલેશનશિપ એના બચ્ચાઓ સાથે સારું રહે છે, એના ભાઈ બહેનો સાથે સારો રિશ્તો રહે છે, એના ઘરવાળાઓ સાથે સારો રિશ્તો રહે છે. આ ત્રણ વસ્તુ એણે અબુ ઝર ગફારીને કીધી કે હું તને તાલીમ આપું છું કે તું તારી લાઈફ કર તો ક્વોલિટીની લાઈફ કરજે, ક્વોન્ટિટીની લાઈફ કોઈ દિવસ નહીં માંગતો, કારણ કે ક્વોલિટીની લાઈફ હશે તો ક્વોન્ટિટી હશે, પણ જો તું ક્વોન્ટિટી માંગીશ તો ક્વોલિટી નહીં મળે તને. તો આપણે દુઆ કરીએ. આજે પાંચમા ઇમામ અલૈહિસ્સલામની શહાદતનો દિવસ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને બધાને સીધા રસ્તા ઉપર રાખે, આપણને એવો રાસ્તો દેખાડે કે જે રાસ્તાના થકી આપણે 12મા ઇમામની મદદ વાસ્તે ઊભા થઈ શકીએ કબરોમાંથી. આપણે એવી દુઆ કરીએ કે આપણા બચ્ચાઓને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સીધા રસ્તા ઉપર રાખે. આપણે દુઆ એ કરીએ કે જે કપલ્સને બચ્ચા નથી, ખુદા એ લોકો વાસ્તે અગર સારું હોય કે એને બચ્ચાઓ થાય તો ખુદા એ લોકોને બચ્ચાઓ આપે. આપણે દુઆ કરી કે જે બીમાર છે એને જલ્દી શફા આપે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. اللهم أدخل على أهل القبور السرور. اللهم أغن كل فقير. اللهم اشف كل جائع. اللهم اكس كل عريان. اللهم اكس دين كل مدين. اللهم فرج عن كل مكروب. اللهم رد كل غريب. اللهم فك كل عسير. اللهم اصلح كل فاسد من امور المسلمين. اللهم اشف كل مريض. اللهم صد فقرنا بغناك. اللهم غير سوء حالنا بحسن حالك. اللهم اجز عنا الدين واغننا من الفقر انك على كل شيء قدير برحمتك يا ارحم الراحمين. ફરીથી એક સલવાત હુસૈનભાઈ માટે મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. હુસૈનભાઈ, અમારા બધા વચ્ચે તમારો આનંદ આભાર માનું છું કે તમે આવ્યા ને અમને ફરીથી મોકો મળ્યો. તમે હજી રોકાવાના છો હુસૈનભાઈ? એક હજી અઠવાડિયું રોકાવાનું છે, પછી દાર એસ સલામ. ઓકે, તો આપણે ઇન્શાલ્લાહ સોમ મંગળવારના વાત કરશું. પહેલાં તો હુસૈનભાઈ આવે છે એના માનમાં હું તમને બધાને સોમવારના હોલિડે આપું છું, કામ પર નહીં જતા, આરામ કરજો હુસૈનભાઈના માનમાં. તો હુસૈનભાઈ, મારી પાસે શબ્દ નથી કેવો આભાર માનવાનું, પણ પરંતુ માશાલ્લાહ મારી સફરે કરી છે, મારી સાથે લાંબુ સુધી ગયા હતા, મસ્જિદ બંધાતા ત્યારે, ને ત્યારે તો મેં સાથે સાથે હતા, તો ઘણું જાણવાનું મળ્યું. મારા ગુરુ છે, મારા મેન્ટર છે, મારા બધું છે. થેન્ક યુ હુસૈનભાઈ, થેન્ક યુ વેરી મચ. સાહેબ, તમે આવ્યા છો, તમે ઇંગ્લિશમાં બોલો, પણ 2 મિનિટ બોલજો પ્લીઝ. બોલ્યો 2 મિનિટ. Assalamu alaikum. My respected elders, Hussein Bhai, my Muallim Sheikh Abbas, Masum Bhai Ahmed Bhai, our Vice President, Vice Chairman, everybody, Assalamu alaikum. I'm not actually, I don't like speaking. I'm a very interactive person, but speaking on a podium is not one of my strong points. But
I do remember Masum Bhai Megji when I was young. It was you guys actually. I used to look up to you, Gulam Bhai Kaku, Asaf Gulam Sen, during the Isnashari Young Men's Union. And I used to follow you guys with Marhum Murtada Rashid to Kanamai for the conferences. And actually, because you, for me at that time, you were already the elders. And mashallah, after 30 plus years, you still are my elders. And I'm very impressed to come here to be amongst the seniors. I'm not a young person anymore. I'm nearly going to be 60 in 3 years' time. I can't tell you my age at the moment, but I appreciate to be amongst your seniors. In Stanmore, I do volunteer for the seniors also. My volunteering is actually on the other side when the food is being served, and I just go around and see if there's enough biryani or pilau on the tables. I have utmost respect for the seniors, and I hope the seniors continue having such programs, because I was a youth and I still think when we look at the seniors, what they do, it reflects. I just don't think us or the seniors should be just left alone. I mean, the youth should be invited to programs like this. Like they should understand how the seniors are operating. If I'm the wrong brother, actually my brother Musaddiq, if he was here, he loves the seniors program in Stanmore. And when he comes, he makes them run, he makes them walk, he makes them do exercise. So I make sure I don't go when my brother is having one of his days, because he really makes me work for my biryani. My elder scholars here who are quoting today the Holy Prophet and Biharul Anwar, I would like to just join the group and also quote them a hadith from Amal Tusi. The Anas has reported on the Holy Prophet. In Arabic it says, Bijulu al-Mashayikh min ijlalillah, means respecting, revering the elders. Respecting and revering the elders is from respecting Allah. It is upon us to respect our elders, because if you respect the elders, we are respecting Allah. Thank you very much for this chance. Thank you. Thank you, Akil Bhai. I religiously promise you that when you become senior, we'll be here attending you and serving you also, inshallah. એટલે મેં આપણી ઉંમર વધારે કરી લીધી ભાઈ. હવે અબ્બાસભાઈને કહીશ કે વાઇન્ડ અપ કરીશ. Bismillah ar-Rahman ar-Rahim. In these challenging times, let us pray to Allah subhanahu wa ta'ala to grant the Muslims of the world peace and security. Let us pray to Allah subhanahu wa ta'ala to forgive our sins, especially in these sacred days. Let us pray to Allah subhanahu wa ta'ala to grant barakah in our sustenance. Let us pray to Allah subhanahu wa ta'ala, those who have health issues, may Allah subhanahu wa ta'ala grant them shifa ajil and sihat kamil. Bismillahir Rahmanir Rahim. Subhana rabbika rabbi izzati amma yasifun. Wassalamu ala al-mursalin. Walhamdulillahi rabbil alameen. Salawat. Let us remember Tamam Marhumin with Surah Al-Mubarakatil Fatiha. તો ભાઈઓ આજનો પ્રોગ્રામ અહીંયા સમાપ્ત થાય છે, ખતમ થાય છે. તબરુક છે ભાઈઓ, પ્લીઝ ચાકી નમાઝનો એ ટાઈમ નજીકમાં થાય છે. અને લાસ્ટ રિક્વેસ્ટ છે ભાઈઓ કે આજે ફ્રાઈડે છે, મગરીબનો ટાઈમ ઇન્શાલ્લાહ 5, 10, 15, 20 મિનિટમાં થશે. તો કહેવામાં આવ્યું છે કે આ ટાઈમ છે દુઆ માંગવાનો, હાજત માંગવાનો. તો હુસેનભાઈએ પણ આપણા માટે હાજત માંગી, ઇન્શાલ્લાહ આપણે એ ટ્રાન્સફર કરીએ. ને જે પણ પોતાની પર્સનલ હાજત હોય માગશું તો ઇન્શાલ્લાહ કબૂલ થશે. ભાઈઓ તબરુક તૈયાર છે. બિસ્મિલ્લાહ.